જય માતાજી મિત્રો, જો આજે તમને હું બતાવું કે ભાઈ અહીંયા કેનેડામાં 2 BHK એપાર્ટમેન્ટ કેવો હોય છે. અહીંયા કેનેડામાં એપાર્ટમેન્ટ કોન્ડો કહે છે. તો અમે લોકો જસ્ટ મૂવ થયા છીએ 2 BHK એપાર્ટમેન્ટમાં. તો હું તમને બતાવું કે ભાઈ અહીંયા 2 BHK એપાર્ટમેન્ટ કેવો હોય છે આપણે કેનેડામાં. નોર્મલી તો અહીંયા બધા એપાર્ટમેન્ટ છે જે જગ્યાએ અમે લોકો રહીએ છીએ ત્યાં 4 માળના જ છે. બાકી હાઈરાઇઝ બિલ્ડિંગ બી અહીંયા હોય છે, પણ એ ડાઉન ટાઉનમાં હોય છે. જ્યાં હું પહેલાં રહેતો હતો સરીમાં, ત્યાં હાઈરાઇઝ બિલ્ડિંગ હતી બધી જગ્યાએ મોસ્ટલી. પણ અહીંયા હું જે જગ્યાએ રહું છું અહીંયા કેલગરીમાં, ત્યાં લગભગ બધી 4 માળની બિલ્ડિંગો અત્યાર સુધી મેં જોઈ છે. હાઈરાઇઝ છે પણ એ ડાઉન ટાઉનમાં છે, જે તે તમને ત્યાં હાઈરાઇઝ બિલ્ડિંગ જોવા મળે. એટલે અહીંયા બધી 4 માળની બિલ્ડિંગો તમને જોવા મળે. તમે જોઈ શકો છો સામે, જો સામે બી 4 માળની બિલ્ડિંગ છે. આપણે ઇન્ડિયા પ્રમાણે જોવા જઈએ તો 3 માળ જ કહેવાય, પણ અહીંયા 4 માળ કહે છે, કારણ કે આ લોકો ગ્રાઉન્ડ ફ્લોરને બી આ લોકો ફર્સ્ટ ફ્લોર ગણે છે, પછી થર્ડ ફ્લોરને ફોર્થ ફ્લોર. એ પ્રમાણે આ બધી જ બિલ્ડિંગો લાકડાની બનેલી હોય અને ખાલી સ્ટ્રક્ચર જે છે એ જ એનું RCC હોય. મને તો એ નથી ખબર પડતી આ કેનેડાવાળા લાકડાનું બનાવે છે મારા, બટ આવું લાકડું લાવે છે ક્યાંથી? અને આપણે ઇન્ડિયામાં તો થોડું ફર્નિચર બનાવીએ ઘરમાં તો બી ઉધેવાઈ જાય છે. આ લોકો આખી બિલ્ડિંગે લાકડાની ઊભી કરી દે છે. એનીવે, ચલો હું તમને બતાવું મારી બિલ્ડિંગ. હવે જો આ અમારા બિલ્ડિંગની મેઇન એન્ટ્રી છે. આ મેઇન ગેટ છે, આ ખુલ્લો જ હોય હંમેશા. પણ પછી તમારે અંદર ઘૂસો તમે એટલે અહીંયા ઇન્ટરકોમ સિસ્ટમ હોય, એટલે જેના ઘરે જવાનું હોય એનો ઘરનો એક યુનિક નંબર તમને આપ્યો હોય તમારા રિલેટિવ, એ ડાયલ કરો એટલે તમને તમારા રિલેટિવ તમને અંદર એન્ટ્રી આપે. તમે વિધાઉટ કોઈ નંબર વગર તમે એન્ટ્રી ના લઈ શકો. તમે સર્ચ બી કરી શકો નામ પ્રમાણે, તમને ખબર ના હોય તો. પણ આ રીતે તમારે ઇન્ટરકોમમાં એન્ટ્રી લેવી પડે. બાકી અમારી પાસે તો આવો ફોબ છે, તમે ફોબ ટચ કરો તમે એટલે તમારો આ મેઇન ડોર ખુલી જાય, પછી તમે અંદર એન્ટ્રી લઈ શકો. આ છે બધા પોસ્ટ બોક્સ. અહીંયા બધાની પોસ્ટ આવે, પોસ્ટ પ્રમાણે તમે લોકો અહીંયાની પોસ્ટ લઈ લે. અહીંયા કેવું હોય એપાર્ટમેન્ટમાં કે ભાઈ અહીંયા ચેરમેન કે સેક્રેટરી કે ખજાનચી બજાનચી કશું હોય નહીં આપણે ઇન્ડિયા જેવું. અહીંયા એક મેન્ટેનન્સ કંપની હોય, એને કોન્ટ્રાક્ટ આપી દીધો હોય કંપનીને મેન્ટેનન્સ કરવાનો. એ આખું કંપનીનું આખી બિલ્ડિંગનું મેન્ટેનન્સ એને સંભાળે. કંઈ બી તૂટ્યું હોય, કંઈ બી કમ્પ્લેન હોય તમારે ટેનન્ટની, હા કે ના, એ તમારે એ કંપનીનો કોન્ટેક્ટ કરવાનો. એટલે તમને એ કંપની તમને બધું રિપેર કરી આપે. જે બી મેન્ટેનન્સ સંભાળતી હોય કંપની, એ કંપનીના કંઈ બી કરવું હોય તમારે, કંઈ બી નાનો મોટો પ્રોબ્લેમ હોય એ બધું કંપની બધું એનું હેન્ડલિંગ કરતી હોય. એની કોન્ડો ફી લે, એટલે કે આપણે મેન્ટેનન્સ જે કહીએ છીએ આપણે એમને આપવાનું. એટલે અહીંયા એ મજા છે. બીજું શું છે કે તમે અહીંયા કેનેડામાં અલ્બર્ટામાં રહેતા હોવ તો અહીંયા સ્નો થોડો વધારે પડે. એટલે તમે ફ્લેટમાં રહેતા હો તો તમારે સ્નોની સાફ કરવાની દરરોજ 4-5 મહિના જે સ્નો પડે એ ટાઈમે તમને અહીંયા થોડીક ફ્લેટમાં રહેતા હોય તો તમારે થોડી શાંતિ થઈ જાય કે ભાઈ દરરોજ તમારો ડ્રાઈવે સાફ નહીં કરવાનો, ગાડી સાફ નહીં કરવાની, તમે બહાર નીકળો એ પહેલાં. એટલે અહીંયા અલ્બર્ટામાં પર્ટિક્યુલરલી તમે ફ્લેટમાં રહેતા હોય તમને થોડું બેનિફિટ મળે. એટલે હું તો એ જ કહું કે જેને બી અહીંયા અલ્બર્ટામાં રહેવું હોય એ એકવાર ટ્રાય કરે, ભાઈ કોન્ડોમાં રહેવાનો મજા આવશે. જો આ છે મોટો એક ફોયર, અને પછી અહીંયા જો થોડું મેન્ટેનન્સ ચાલે છે, બધો સામાન પડ્યો છે, અને બાજુમાં લિફ્ટ છે, થોડી મેન્ટેનન્સમાં છે, બગડી છે છેલ્લા 2 દિવસથી, એટલે એ રિપેરિંગ ચાલી રહ્યું છે આનું. હવે અંદર તમે ઘૂસો એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર 17 મકાનો છે અને આ બાજુ 17 મકાનો છે. એટલે ટોટલ આ એક જ ફ્લોર ઉપર 35 મકાનો છે. જો છે ને, તમને લાગે છે ને કે આપણે હોટલમાં ઘૂસ્યા હોય એવું, કારણ કે અહીંયા લગભગ કન્સ્ટ્રક્શન આ લોકો આવું જ કરતા હોય છે. આવું લાંબા પેસેજ બનાવેલા હોય મકાનોના, અને એમાં મકાનો એ લોકોએ બનાવ્યા હોય. અને આપણે ઇન્ડિયામાં કેવું હોય કે દરેક ફ્લોર ઉપર બહુ 4 મકાનો હોય, અને બહુ મોટા વાળના મકાનો હોય તો 2 મકાનો હોય, એથી વધારે ના હોય. પણ અહીંયા દરેક કોઈ 4 મકાન તમને કોઈ ફ્લોર પર જોવા ના મળે. અહીંયા લગભગ 17-15 એવી રીતના મકાનો દરેક ફ્લોર પર તમને જોવા મળે. જો આ એમેઝોનવાળા બહાર પાર્સલ મૂકી ગયા છે, પણ તમારે કોઈ ચિંતા કરવાની નહીં પાર્સલની. તમે 4 દિવસ બહાર ગયા હોય, 5 દિવસ બહાર ગયા હોય, તમારા પાર્સલનો કોઈ ટચ બી ના કરે, એટલે તમે જાય. હવે આ અમારી મેઇન એન્ટ્રી છે. તમે અહીંયાથી અંદર અમારી ઘૂસો મારા ઘરમાં, એટલે આ જુઓ પહેલાં જ આવે અહીંયા કિચન. જેવા ઘરમાં ઘૂસો એવું અહીંયા કિચન અને હોલ બે ભેગું હોય છે કોન્ડોમાં દરેક જગ્યાએ, કે અડધું કિચન અડધું પાછળની સાઈડ હોલ હોય છે. પણ જો આ તમારે કિચન મારું બહુ મોટું છે અહીંયા તો, કારણ કે નોર્મલી આવડું મોટું હોતું નથી. પણ કેમ મોટું છે પછી તમને કહું કે આટલું બધું કેમ આપ્યું છે અમને લોકોને. હવે આ છે અમારો અહીંયા એક લોન્ડ્રી રૂમ. તમે અંદર એન્ટર થાઓ એટલે લોન્ડ્રી રૂમ એટલે તમારું અંદર વોશિંગ મશીન, ડ્રાયર અને તમારો જે એક્સ્ટ્રા સામાન હોય બધો એ તમે બધો અહીંયા સ્ટોર કરી શકો. રેગ્યુલર તમે જે વાપરતા હોય એ મૂકવાનો હોય. તમારે અહીંયા શૂઝ પડ્યા રહે તમારા, પછી રેગ્યુલર તમારા જે જેકેટ પહેરવાના હોય કે જે બી હોય એ તમે અહીંયા મૂકી શકો. તમે બધું જેવું તમારે પહેરીને એથી બરાબર નીકળી જવા. તમારે શું રૂમમાં લેવા ના જવું પડે જેકેટ, એટલે અહીંયા એ રીતના સ્ટોર રૂમમાં બધું તમે સ્ટોર કરી શકો. આ છે અમારો કોમન બાથરૂમ. હવે આ કોમન બાથરૂમમાં છે એક નાનું વોશ બેસિન, એક ટોયલેટ સીટ છે અને એક છે બાથટબ. એટલે 3 in 1 છે.
કોમન બાથરૂમમાં. વોશ બેસિન આવી ગયું, ટોયલેટ આવી ગયું ને બાથ ટબ બી આવી ગયું અંદર. એટલે આ કોમન બાથરૂમ છે અમારું. આ 2 છે, પણ બીજું તમને આગળ એક બતાવું. એ અમારા માસ્ટર બેડરૂમમાં છે. 2 બેડરૂમનું મકાન છે આ 2 BHK. અને આ છે છોકરાઓનો રૂમ અમારા, કે જુઓ અહીંયા નીચે કાર્પેટ જ હોય દરેક જગ્યાએ. લગભગ તો કાર્પેટ જ હોય છે. હવે નવા ફ્લેટમાં લોકો વુડન આપે છે, પણ કાર્પેટ સારી ઠંડીમાં. આ એક એક્સ્ટ્રા બેડ મૂક્યો છે, મારા સાસુ ઇન્ડિયાથી આવેલા છે એમના માટે. એટલે આ બેડ પછી મારા સાસુ જશે ત્યારે થોડી જગ્યા થઈ જશે થોડી વધારે. ફેન મૂકેલો છે કારણ કે ગરમી ચાલે છે ત્યારે ભાઈ તારે અહીંયા જોરદાર. એટલે આ એક વોર્ડરોબ છે છોકરાઓનું, અહીંયા કબાટ કપડાને મૂકવા માટે. હવે જો આ કિચન છે ને અમારું, તમે આ એટલા માટે લોંગ આપ્યું છે કે કારણ કે કિચનમાં તમે ડાઇનિંગ ટેબલ કમ કિચન પ્લેટફોર્મ છે આ. એટલે આ તમે જ્યાં નીચે જગ્યા દેખાય ને ત્યાં તમારે સ્ટૂલ મૂકી દેવાના. અમે લાયા નથી પણ હવે લાવવાના છે કારણ કે જો અમે જસ્ટ 2 દિવસ પહેલાં જ અહીંયા મૂવ થયા છીએ. આ તો તમને વિઝિટ કરાવું છું મારા ઘરની. પછી આ છે અમારું ડિશવોશર. એટલે તમારે મહેમાન આવ્યો તો ચિંતા નહીં વાસણ ધોવાની. જો આજે મમ્મી અહીંયા કિચનમાં ઢોકળા બનાવે છે, મસ્ત છે. જો ઢોકળા બની રહ્યા છે કિચનમાં. કિચન છે ને અહીંયા સ્ટવ છે. સ્ટવ અહીંયા આપણે ઇન્ડિયાની સ્ટાઇલ સગડી સ્ટાઇલ હોય છે. અહીંયા ઇલેક્ટ્રિક હોય છે સ્ટવ બધા અહીંયા મોસ્ટલી. ઘણી જગ્યાએ હોય છે આપણા, પણ મેં તો આ જ જોયા છે લગભગ જગ્યાએ. જો આ છે સ્ટોરૂમ નાનો. બધું તમે અહીંયા સ્ટોરૂમમાં તમારો સ્ટોર મૂકી શકો. દરેક જગ્યાએ હોતો નથી સ્ટોરૂમ, પણ અમારે અહીંયા છે. મેં તો કોઈ જગ્યાએ જોયો નથી, કદાચ તમે લોકો જોયો તો મને કહેજો કે સ્ટોરૂમ છે. જો હવે આ હોલ, આ બાદથી આટલો. આ સોફા છે અમારા છે. અહીંયા આ રીતના મિક્સ તમારે હોલ અને કિચન ભેગું હોય છે. આ ભગવાનનું અહીંયા મંદિર સેટ કર્યું છે કારણ કે બીજા 2 રૂમમાં તો કરાય નહીં. કાર્પેટ છે, દીવા કરતાં ક્યાંક દીવા છડી નીચે અડી જાય. લાકડાના મકાન ભાઈ, ક્યારે સળગી પડે ખબર નહીં. જો આ પોર્ટેબલ AC છે અહીંયા. અને જો આ અમારી ગેલેરી છે. અને જુઓ તમે ગુજરાતીનું ઘર હોય અને બહાર કપડાં ના સુકાતા હોય એવું બને? સુકાય જ ભાઈ. બૈરાઓની આદત જાય એટલે બહાર કપડાં સુકવવા જ પડે ગરમી હોય એટલે. તો થોડા તપે વધારે. આ તો ગોદડા બહાર મૂકી દે એમ છે ભાઈ, બૈરાનું ચાલે તો બેડશીટે પણ મુકાય, કંઈ વાંધો ના આવે. આ છે અમારો માસ્ટર બેડરૂમ. અરે જે બહુ મોટો છે, જુઓ છે, લાગે ને સાહેબ બહુ મોટો બેડરૂમ છે. અને આ અમારું ખૂણામાં મારું નાનું એક ઓફિસ છે. ઓફિસ ચેર લાવવાની બાકી છે. બધું ધીરે ધીરે સેટ કરીએ છીએ. હજુ 2 દિવસ થયા છે મૂવ થાય અહીંયા, જેમ મેં કીધું એમ. આ એક નાનો સોફા બહાર મૂક્યો છે એક્સ્ટ્રામાં અહીંયા બેસવા માટે છે. બહુ મોટો રૂમ છે. અને હવે આ અમારું છે માસ્ટર બેડરૂમ. તમે આ માસ્ટર બેડરૂમનું ટોયલેટ જુઓ સાહેબ, છે કેવડું મોટું છે. જ્યારે આપણે હોટલમાં રહેતા હોય ને, હોટલનું જોયું છે ને આપણે, એ ટાઈપનું મસ્ત મોટું અમારું આ વોશરૂમ છે અહીંયા, બાથરૂમ આપણું ગુજરાતી ભાષામાં પ્યોર. આ સ્ટેન્ડિંગ શાવર છે અહીંયા. અને છે આ નાનું એક અહીંયા ટોયલેટ બાજુમાં. અને આ અમારું બધું કપડાં મૂકવાનો સ્ટોર રૂમ છે અમારો બધો અહીંયા, કે જે વસ્તુ પડીને અમારે કપડાં બી પડ્યા રહે. અહીંયા કપડાં વાળવાની માથાકૂટ નહીં કરવાની ભાઈબંધ. અહીંયા એવું છે ભાઈ કે તમારે કપડાં ડ્રાયરમાં સીધા લઈને લટકાઈ દેવાના. દરેક કોન્ડોમાં આવું હોય. નોર્મલી હાઉસમાં બધું હાઉસમાં એ લોકો વાળતા નથી, પણ આવી રીતે લટકાઈ દેવાના. એટલે વાળવાની ઝંઝટ નહીં, સીધું 5 મિનિટમાં ડ્રાયર થઈ જાય, લગાવી દેવાના. જોયું ભાઈ, કેવું લાગ્યું તમને અમારો કોન્ડો, અમારો એપાર્ટમેન્ટ? તો કોમેન્ટ જરૂરથી કરજો. છે ને જોરદાર કોન્ડો. અમે બી આ ફર્સ્ટ ટાઈમ જ અહીંયા કોન્ડોમાં મૂવ થયા છીએ. અત્યાર સુધી હાઉસમાં જ રહ્યા છીએ. તમને અમારો કોન્ડો કેવો લાગ્યો? સારો લાગ્યો તો કોમેન્ટ કરજો. જય માતાજી.